હમણાં બનેલી અમદાવાદની ઘટના તો બધાને ખબર જ હશે કે 8મા ધોરણમાં ભણતા છોકરાએ 10મા ધોરણમાં ભણતા દીકરાને મારી નાખ્યો. એક માને 15 થી 20 વર્ષ લાગે છે એક દીકરાને મોટો કરતા. એનો એ આધાર હોય છે જીવનનો કે કાલ જતા દીકરો મોટો થશે તો એ અમારી સેવા કરશે, અમને રાખશે. પણ તમારા નાના અમથા ઝઘડામાં તમે કોઈને મારી નાખો, કોઈનો જીવ લઈ લ્યો, એ ક્યાં સુધી યોગ્ય છે? તમે જન્મ આપી નથી શકતા તો તમને જીવ લેવાનો પણ અધિકાર નથી. અને આપણું ન્યાયતંત્ર એટલું બકવાસ ને બોગસ છે કે એ છોકરાને ન્યાય નહીં મળે. ન્યાય મળશે તો પણ આજથી 3-4 વર્ષ પછી મળશે, જ્યાં સુધી બધું ભૂલાઈ ગયું હશે. આટલી બોગસ નિયમો છે. મનીષા હમણાં રિસન્ટ રેપ થયો એનો અને મર્ડર પણ થઈ ગયું. હજી એના આરોપીની પણ ખબર નથી અને પાછું પોસ્ટમોર્ટમ ફેરવીને એમ કહે છે કે સુસાઇડ હતું. સિરિયસલી સુસાઇડ હતું? દેખાય છે સુસાઇડ જેવું? એની લાશ જુઓ તો તમારી આત્મા કાંપી જાય એવી લાશ છે. છતાંય એના આરોપી ખુલ્લેઆમ ઘૂમે છે. પૈસા ખવડાવી દે એટલે પતી ગયું. અને એમાં તમે જો ભૂલથી પણ બદનસીબે તમે ગરીબ હો તો તમને ન્યાય આજે નહીં મળે અને કાલે નહીં મળે. બાકી જો તમારા પાસે કરોડો 2 કરોડોની પ્રોપર્ટી હશે તો કાલ જતાં તમને ન્યાય મળી જશે. આ હકીકત છે. કડવું છે પણ સત્ય આ છે.